નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને આગામી લોકસભા ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. આજે સવારે આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે જેટલા વધુ યુવાનો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેના કારણે દેશમાં વધુ ફાયદો થશે. તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી આયોગે શરૂ કરેલો અભિયાન મારો પહેલો વોટ દેશ માટે એ પ્રથમ વખત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા આપશે. શ્રી મોદીએ કહ્યું કે ભારતના યુવાનો પર દેશને ગર્વ છે અને આજના યુવાનો ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર છે. તેમણે ધ્યાન દોર્યું કે તેઓને 18મી લોકસભા માટે 18 વર્ષની ઉંમરે નેતા ચૂંટવાની તક મળી રહી છે. તેનો મતલબ એ છે કે લોકસભા યુવાનોની આકાંક્ષાનું પ્રતીક પણ હશે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોએ માત્ર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ જ ન બનવું જોઈએ, પરંતુ આ સમયગાળા દરમિયાન ચર્ચાઓથી પણ જાગૃત રહેવું જોઈએ. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયેલો છે. તેમણે માર્ચમાં આચારસંહિતા લાગુ થવાની સંભાવના વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે છેલ્લા 110 એપિસોડમાં માત્ર દેશની સામૂહિક શક્તિનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમણે તેને મન કી બાતની મોટી સફળતા ગણાવી છે. आज देश में कोई भी क्षेत्र ऐसा नहीं है जिसमें देश की नारी शक्ति पीछे रह गई हो. एक और क्षेत्र जहां महिलाओं ने अपनी नेतृत्व क्षमता का बेहतरीन प्रदर्शन किया है वो है प्राकृतिक खेती, जल संरक्षण और स्वच्छता. केमिकल से हमारी धरती माँ को जो कष्ट हो रहा है, जो पीड़ा हो रही है, जो दर्द हो रहा है, हमारी धरती माँ को बचाने में देश की मातृशक्ति बड़ी भूमिका निभा रही है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી 5 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. 1,195 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે. પ્રધાનમંત્રી કચ્છ ખાતે 16,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 9,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુન્દ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તેમજ એનએચએઆઈના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં ભાવનગરમાં 2,000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 2 હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં 1,500 કરોડના ખર્ચે બનનારા નવા 6 લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે 2,100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા 2.32 કિલોમીટરના કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું છે. શ્રી મોદીએ તેમના દિવસની શરૂઆતમાં બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ 4 માર્ગીય કેબલ સ્ટેડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. આ બ્રિજ 979 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલ આ 4 માર્ગીય 27.20 મીટર પહોળા પુલની દરેક બાજુએ 2.50 મીટર પહોળી ફૂટપાથ છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી શણગારેલી છે. હાલમાં દ્વારકામાં એનડીએચ ગ્રાઉન્ડ ખાતે શ્રી મોદી જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે શ્રી મોદી રાજકોટમાં એક જાહેર સમારંભમાં 5 નવા એઇમ્સ કેમ્પસનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના 4,100 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. પ્રધાનમંત્રીનું સોનાનો મુગટ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત કરશે. સાંજે 7:30 વાગે તેઓ દમણ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી છપલી શેરી જશે. મોટી દમણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આવતીકાલે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં તેઓ ભાગ લેશે તથા સાંજે દમણ એરપોર્ટથી સિલવાસની સાયલી ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલની અધ્યક્ષતામાં આયોજિત આ યોગ સંવાદમાં લોકોને યોગનું મહત્વ સમજાવાયું હતું અને યોગને જીવનમાં સ્થાન આપવા માટે આહવાન કરાયું હતું. ભાવનગર શહેર અને જિલ્લાના શિક્ષકો માટે સ્કાઉટ માસ્ટર અને ગાઈડ કેપ્ટન કેમ્પ આજથી શરૂ થયો છે. વિદ્યાધીશ વિદ્યા સંકુલ ખાતે થયેલા આ કેમ્પમાં
ભાવનગરની જુદી જુદી 15 શાળાના શિક્ષકોને 7 દિવસની તાલીમ અપાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.